તને કેટલા મળ્યા કિયાંશ મેડલ? 4 અને મિતાંશ ને? ઓ ટ્રોફી ને વાહ વાહ, આ તો જમાવટ. તો પાર્ટી થવાની છે. પાર્ટી તો મિતાંશ ની ગોલ્ડ મેડલ ની પાર્ટી. મિતાંશ ને મળ્યા ગોલ્ડ મેડલ. ઉભા રહો, તમારે બે ના ફોટા પણ પાડવા પડશે. આ તો વિડીયો લીધા છે. હા, બે ના મેડલ સાથે છે. ઓ ધીરે 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 પકડજે. હા, એવી રીતે. હા, એક ટ્રોફી મળી, મિતુને 2 ટ્રોફી. ઓ માય ગોડ, સરસ, વેરી ગુડ. મિતુ સર્ટિફિકેટ દેને પાછળ. મિતુ તને મેડલ 3 સ્પોર્ટ્સ કા અને 1 ફેન્સી ડ્રેસ. ઓહો હો હો હો, કેટલો ખુશ છે મિતુ. તો 3 મેડલ જ છે. કેટલો ખુશ છે તું, તો મેડલ લાવ્યો તો જબરદસ્ત ખુશ. મિતાંશભાઈ ને મેડલ મળ્યા છે સ્કૂલમાં, ગોલ્ડ મેડલ. એ પણ વાહ, જબરદસ્ત જબરદસ્ત. અને એનો ફ્રેન્ડ છે કિયાંશ, એને સિલ્વર મેડલ છે. ઓ વાવ મિતુ, વાવ કિયાંશ, આવી જા આવી જા આવી જા. કિયાંશ ને પણ સિલ્વર મેડલ, જબરદસ્ત 4-4. અને મિતાંશ ને, મિતુ તને કેટલા મેડલ છે? 3 છે. 3 ગોલ્ડ મેડલ. અને તારા ફ્રેન્ડ ને કિયાંશ ને 4 મેડલ સિલ્વર. મિતાંશભાઈ બોલે છે અમારા ઘરે મહેમાન આવ્યા છે. હા મિતાંશભાઈ, વેરી ગુડ, સુપર. તો મિતાંશભાઈ અમારા ઝૂલા ઉપર બેસી ગયા છે, ચશ્મા પહેરીને ઉભા રહે. અને મેડલ લાવ્યા છે 3. આજે ગોલ્ડ મેડલ લાવ્યા છે, સ્કૂલમાંથી મેડલ મળ્યા છે. અને ગાર્ડનમાં હું ને મિતાંશભાઈ રમી રહ્યા છે મસ્તથી. મિતાંશભાઈ ઝૂલા ઉપર અને હું એને રમાડવા આવ્યો છું. અને આજે એવી ખુશીની વાત છે કે અમારા મિતાંશભાઈ 3 ગોલ્ડ મેડલ લાવ્યા છે, બોલો, સ્કૂલમાંથી. એકદમ ફર્સ્ટ ક્લાસ. અને એનો ફ્રેન્ડ છે ને કિયાંશ, એ પણ 3 મેડલ લાવ્યો છે, પણ સિલ્વર મેડલ છે. પણ અમારા મિતાંશ અત્યારથી જ ગોલ્ડ મેડલ લાવે છે. તો માતાજી ભગવાન કરે એને આગળ એકદમ વધારે પ્રગતિ કરે આગળ. અને મિતાંશ સુપરમેનના ચશ્મા છે કે મિતુ? સ્પાઈડરમેનના ચશ્મા છે કે સુપરમેનના? કેના છે? સુપરમેનના છે કે સ્પાઈડરમેનના? તો અમારા મિતાંશભાઈ સ્પાઈડરમેનના. કિયાંશભાઈના ચશ્મા છે. ઓકે, ચાલો પહેરીને કરો. स्पाइडरमैन છે तू? देखो हमारा मितान भाई स्पाइडरमैन बन गया है. तो अभी मितान भाई आया है गार्डन में. अभी उसका फ्रेंड गया है घर पे और मितान भाई गार्डन में बैठा है. गले में से अपना मेडल नहीं निकाल रहा है, ऐसा ही पहन के रखा है. ओके, नो प्रॉब्लम. आपको दिखा देता हूँ. देखो ये है मेडल, गोल्ड मेडल है. एक तो ऊपर है. एक मिनट. ऐसा नहीं दिखेगा, बाद में वो वीडियो दिखेगा. पहले मैं इसमें दिखा देता हूँ. ये तीनों गोल्ड मेडल है, ये भी है और ये 2 है. तीन गोल्डन मेडल मिले हैं. गोल्ड मेडल मितान भाई को 3 गोल्ड मेडल मिले. वेरी गुड, गुड बॉय. और चश्मा पहन के मितान भाई खेल रहे हैं. दिखाओ, मुझे दिखाओ. इधर किधर जा रहे हो? उधर किधर जा रहे हो? हैं? उधर किधर जा रहे हो? दिख रहा है ना, उसमें दिख रहा है, बरोबर दिख रहा है. ऐसा दिख रहा है बरोबर सब कुछ. हाँ, दिखाओ. दिख रहा है ना बरोबर? ओके, अभी धूप नहीं लग रहा ना उसमें. हाँ, अच्छा. जाने भागने का नहीं, मैं हूँ ना तेरे पीछे. वो इधर नहीं आ रही है, वो इधर नहीं आ रहे. चलो आगे. हाँ, जो भाई बोला है, मितान भाई बोला है. जो वेद भाई आयो, वेद भाई. ए वेद ने बताओ तारा मेडल. नीतू, वेद भाई ने तारा मेडल बताओ कि आज એની મમ્મીને ખબર અને એને ખબર. મને નથી ખબર. અચ્છા, રનિંગના છે. અલગ અલગ હશે, પણ એક જ નહીં, બધું બીજું કાંઈક બી હશે. બીજા કાંઈક બી હશે ને.
મીઠું આ બાજુ રે તેને પીવા દે, એ ખાય છે, દૂધ પીવે છે. જો જોયું, બ્રાઉની દૂધ પીવે છે અને મિતાનભાઈ જોવે છે. બ્રાઉની પી કે પી કુકુ ના હમણાં નહીં, એ જમે दूध पीते हुए तारे नहीं है हाथ जमे छे ने એટલા માટે तो ब्राउनी को दूध पिला रहा है ना. देखा हमारी ब्राउनी है हमारी बिल्डिंग की और हमारा मितान भाई देखो कैसे देख रहा है बैठ है ना. हाँ बैठ के देखो ऐसे बैठ के ब्राउनी पियो. देखे तो भूख नत लागी तने मित्तू मारी ने पूछ तो भूख नत लागी. भूख लागी है नहीं लागी जो एक मारी भूख नहीं लगी है मारी भूख नहीं लगी नहीं लगी उसको. ब्राउनी को लगी खा लिया पी लिया दूध उसने ना. हाँ ये तो ऊपर थी लगा यहाँ माथा ऊपर थी. हाँ माथा ऊपर थी लगा ना भले जो है कहीं नहीं आम आमती कर जाम आम कर आम. हाँ बाबू बाबू અહીંયાથી કર ને અહીંયાથી કર અહીંયાથી. તો હું અહીંયા હું છું ને હું તારો વિડીયો કાઢું છું એટલા માટે લે લે બસ લે તું પહેરાવ અહીંયાથી કર અહીંયાથી હા કાંઈ ન કરે એને પ્યાર કરીએ તો કાંઈ ન કરે. ભાવની બાબુ છે લે લગા. હા મિતાનભાઈ ને સર્ટિફિકેટ મળ્યા. કેટલા મળ્યા છે સર્ટિફિકેટ? 5. ઓહો 5 સર્ટિફિકેટ મળ્યા છે. વાવ કેવા કેવાના છે બતાવો. અને આ 2 મેડલ 3 મેડલ મળ્યા છે ગોલ્ડ અને આ ટ્રોફી મળી છે 2. જબરદસ્ત વાવ. અને આ સર્ટિફિકેટ છે અને અમારા મિતાનભાઈ એકદમ કેમાં ફર્સ્ટ આવ્યો હે મીતુ? કેમાં આવ્યો રનિંગમાં? પછી બીજું કેમ? અચ્છા રેબિટ જમ્પ બીજું પોટેટો રેસ બીજું અને સિંગિંગ. ઓ માય ગોડ અચ્છા અને થર્ડ આવ્યો. અલગ અલગ કરીને બતાવો તો સર્ટિફિકેટ આવી 1 2 3 4 5 સર્ટિફિકેટ મળ્યા મિતુને. વાવ સરસ વાહ કોંગ્રેચ્યુલેશન મિતુ. આજો કેટલા બધી સર્ટિફિકેટ મળ્યા મિતુને. સરસ હો ભાઈ તે તો એકદમ ચાલુ કરી દીધો હો ભાઈ ગોલ્ડ મેડલ લાવવાનો અત્યારથી. ગુડ બોય અને ટ્રોફી પણ આવવા માંડી. હા દીપેશ પણ અમારો ટ્રોફી લાવતો પહેલા સ્ટાર્ટિંગમાં. કા મિત્ર દીપેશ કાકા પણ ટ્રોફી લાવતા આવે છે ઘણી બધી પડી છે આપણા ઘરમાં. બતાવ તો એક બતાવ પેલા આમાં એક બતાવ કેટલા છે એ બતાવ. હા ગોલ્ડ મેડલ બતાવ કેટલા બતાવ આમાં બતાવ કેટલા છે કાઉન્ટ કર. 1 2 3 કોણે આપ્યું મીતુ તને? 3 છે. કોણે આપ્યા મીતુ? કોણે આપ્યા મીતુ? આ ટીચર આપ્યા કે પ્રિન્સિપલે? ટીચરે કે પ્રિન્સિપલે આપ્યા મીતુ? ફ્રાઈડ રાઈસ આને શું કહેવાય મીતુ? શું કહેવાય આને? ફ્રાઈસ બટાટાની હોય ને બટાટાની ફ્રાઈસ. ઓકે તો આજે છે ને અમારો મિતાનભાઈ ગોલ્ડ મેડલ લાવ્યો છે ને એટલે પાર્ટી કરી રહ્યો છે. મેં આ ફ્રાઈસ ખાઈને પછી ઓકે પછી બતાવજો. ઓકે મિત્રોને પહેલાં બતાવી દીધું ને પહેલાં સ્ટાર્ટિંગમાં બતાવી દીધું ને ફોટા અરે પહેલાં પછી આપું છું. પહેલાં ખાવાનું ચાલુ કર ફિનિશ કર પછી આપણે આ ફ્રાઈસ ખાવાની છે બધી પછી. ઓકે ચાલો કરો ચાલુ કરો કંકુના. શું કહેવાય દેશી ભાષામાં શું કહેવાય? કરો કંકુના. હું કરો કંકુના કરો કંકુના. ખાઓ ટાઈમ પાસ નહીં કરો પ્લીઝ. આજે આપણા ઘરમાં બની રહ્યું છે દાબેલી. તો સિંગદાણા શેકાઈ રહ્યા છે ભાઈ માંડવીના દાણા. માર્કેટમાંથી માંડવી પણ લાવ્યા હતી અમે. હા 40 રૂપિયા પાવ અને લેતા આવ્યા. તો આપણે બનાવવાની છે દાબેલી અને ખાવાની છે દાબેલી ધબધબાટી. પાર્ટી કરવાની છે મિતાનભાઈ ગોલ્ડ મેડલ લાવ્યા ને એની.
રાઈટ આઈ એમ રાઈટ. યસ તો મિતાનભાઈ ગોલ્ડ મેડલ લાવીની પાર્ટી કરવાની છે ને. હાલો સિંગદાણા શેકી નાખો ને ફટાફટ દાબેલી બનાવવાની તૈયારી કરો એટલે બને કેવી રીતે બને એ પણ આપણે આગે દેખતે હૈ. ઓકે ઓકે ચાલો. જય માતાજી મિત્રો, જય માતાજી. તો આજે આપણા ઘરે બની રહી છે દાબેલી. તો દાબેલીને બધો ખજાનો તૈયાર કરી દીધો છે. સિંગદાણા છે, આ મસાલો છે, આ દાબેલીની ચટણી છે, અને આ પાઉં છે દાબેલીના, અને આ કાંદા છે, અને આ શું છે વાટકામાં? ઘી છે. ઓકે. બટર નથી આજે. અચ્છા બટર નથી આજે. ખતમ. ફિનિશ. ઓકે. અહીંયા શું બને છે? ટમેટાનું શાક, આમાં ભાત. ઓકે આ બધું બની ગયું છે અને દાબેલી બનાવી રહી છે આરતી. તો આજે દાબેલીનો પ્રોગ્રામ છે. શું કામ? આજે અમારે મિતાનભાઈ ગોલ્ડ મેડલ લાવ્યા છે એટલા માટે. ભાઈ આમ તો આપણે પ્રોગ્રામ હોય જ બધોય ખાવાનો, દાબેલી ને બધી આવી વસ્તુ હોય જ, પણ થોડુંક આમ આપણે મિતાનભાઈ છે ને આજે સ્કૂલમાં ફર્સ્ટ આવ્યો બધી વસ્તુમાં. 3 ગોલ્ડ મેડલ લાવ્યો ને, અને 5 સર્ટિફિકેટ અત્યારથી. નાનપણથી, અને 2 ટ્રોફી જે તમને પહેલાં બતાવી એ. બધું લાવ્યો. નાના છોકરામાં તો હવે જે હોય આમ અત્યારથી જ એને પ્રગતિ થઈ કરે તો સારું ને. તો એવી રીતે છે. તો આપણે દાબેલી ખાવાની છે. ધબધબાટી બહાટી દાબેલી બનાવવામાં પહેલાં આપણે ચટણી નાખવાની, એમાં પછી શું નાખવાનું છે? બધું આ મસાલો. આ બટાટાનો છે ને મસાલો? ઓકે બટાટાનો મસાલો નાખવાનો છે, અને પછી સિંગદાણા. ઓકે કાંદા. પછી કાંદા નાખને. ઓકે કાંદા, પછી સિંગદાણા. પછી આમાં તો ઓલા બી પણ નાખે ને, ઓલા કયા ઓલાના? દાડમના બી. હો. પછી શેકવાનું. ઓકે. પછી ટમેટાનું શાક હલાવવાનું, શેકવા મૂકી, પછી સીટી વગાડવાની. ઓ બરાબર. તો આપણે શેકવા મૂકી દીધી છે. અહીંયા 2 શેકાઈ પણ ગઈ છે. અને આજે અમૂલ ઓલા પાસે મંગાવ્યું હતું મેં, હરિઓમવાળા પાસે. હા કીધું તો ખરું, આવ્યો નથી કા? અમારા હરિઓમની દુકાન છે નીચે, એને મંગાવ્યું હતું, પણ આપણે ખતમ થઈ ગયું છે. બટર અમૂલનું મંગાવ્યું હતું મેં. મને નીચે મળ્યો ને, મેં એને કીધું લેતા આવજે એમને, કે હું આઉટ લઈને, પણ આવ્યું નથી. હવે આપણે અમે ઘીમાં કામ ચલાવી લઈએ કારથી. તો હાલો બધા મિત્રો, આજે દાબેલીનો પ્રોગ્રામ છે. આવી રીતે શેકવાનું, આવી રીતે બનાવવાનું, અને એને ઓલી ઝીણી સેવ લગાડવાની એ પણ છે ને. ઓકે તો ચાલો હવે આપણે જમવા ટાણે ને લાસ્ટમાં ખાવા ટાણે. સરસ. તો હવે આરતી બધી બનાવે છે દાબેલી નહીં. તો આપણે હવે જમવા ટાણે. અને અમારી ભાજી લાવ્યા મેડમ, તો એ ભાજી હવે ગોઠવે ફ્રીજમાં બધી. અહીંયા બધી આજે ભાજી ગયા હતા ને માર્કેટ, આ બધી ભાજી ને આ બધું થેલીઓ ને થેલા ને બધું ભર્યું છે. આ બધું હમું કરીને કોબી ને બટાટા ને કાંદા ને દૂધિયા ને શું છે બધું કા આમાં સ્ટોર કરી રાખીએ અમે ભાજી. આમાં 8 દિવસની ભાજી સ્ટોર કરી રાખીએ. ટમેટા ને બધું જે પણ આપણે જોતું હોય ને એ વસ્તુ. એટલે આપણે અમારે શું છે, ભાજી મુંબઈમાં આમ તો મળે રોજ ભાજી તાજી મળે. અમે લોકો સ્ટોર કરીને રાખીએ એટલે આપણે રોજ ક્યાં લેવા જવાનું? જે જોતી હોય ભાજી અહીંયા હોય ફ્રીજમાં, કાઢીને બનાવવાનું. ટમેટા છે, પછી આ કોબી ને ફ્લાવર ને ગલકા ને ભીંડા ને બટેટા ને ઘણી ભાજી છે. પછી ભાજી અમે લોકો શું કરીએ, સ્ટોર કરીને જ રાખીએ, અને રાખવી જ પડે. કેમ કે અહીંયા ક્યારે પણ મહેમાન આવી ગયા હોય તો આપણે કંઈક બનાવતા હોય, ક્યાં લેવા જાય? બપોરી વેળા કંઈ ન મળે. અહીંયા રાતના માર્કેટ ખુલ્લી હોય, નહીં તો અર્લી મોર્નિંગ સવારના હોય. પછી આ સિંગદાણા માઇન્ડવી પણ મળે. આજે મળી અમને, જો લાવ્યો આ બતાવી દઉં. આજે પાવ કિલો 40 રૂપિયાની હતી ને મેડકી? હા 40-50 રૂપિયાની પાવ કિલો મળી જાય. હવે તો મોંઘી મળે પણ વાંધો નહીં, જે મળે. આમાં શું છે? આ રીંગણા, ઓળાના રીંગણા છે. અચ્છા, બીજું ગવાર છે. ચોળાફળી. ઓકે ચોળાફળી છે, ગવાર છે, ઓળાના રીંગણા છે. બીજું એવું છે લસણ સસ્તું થઈ ગયું છે હમણાં નહીં? વાંધો નહીં. ચાલો હવે આપણે જમવા ટાણે મળીએ. દાબેલી આપણી બની રહી છે. દાબેલી ખાઈએ એટલે આપણે પછી ટમેટાનું શાક પણ બની રહ્યું છે. કેમ કે દાબેલી તો પેલી પેટ ભરાય ના ભરાય તો શાક ભાત ખાઈ લઈએ. તો ટમેટાનું શાક અહીંયા બનાવે છે આરતી. ટમેટાનું શાક બની જાય એટલે ટમેટા થઈ ગયા સસ્તા એકદમ 20 રૂપિયા કિલો. હવે અહીંયા ધબધબાટીને બહાટી આપણે દાબેલી
બનાવીને ખાય. ઠીક છે, હાલો મળીએ આપણે ખાવા ટાણે. અહીંયા ભાજી સુધારે જ ને એટલે નીચે ધોવું પડે એટલે પગમાં આવી જાય બધું. ઓકે ચલો ઠીક છે. આ ધાણા ને લીમડો ને એ બધું છે ને એટલે હા. ઓકે ઓકે રાઈટ રાઈટ નાવ તમે કંઈ કહેવા માંગશો? નહીં, આઈ એમ વેરી બિઝી. ઓ માય ગોડ, આરતી બહુ બિઝી છે. બિઝી સાચી વાત છે, કેમ કે હવે બનાવવામાં અમારે વાગી ગયા છે અત્યારે 9:30 ઉપર, એટલે જમવાનું તો વાર છે, હજી 10 વાગ્યા પછી જ છે. 9:30 ઉપર થયા છે એટલે બધું બની જાય ત્યાં પછી આપણે જમવા બેસવાનું જ છે. એટલે બની જાય એટલે બેસી જાય. હાલો મિતાન ઓલી રૂમમાં રમી રહ્યો છે ને હું નીકળું આમ બહાર. ચાલો મિત્રો, આપણે આવી ગઈ છે દાબેલી, રેડી થઈ ગઈ છે તૈયાર. અને સિંગદાણા ને ચટણી ને સેવ ને બધું છે. દાબેલી અહીં રાખી દે બધાને ખાવા માટે, મારા માટે પણ અહીં રાખી છે. તો આપણે ટેસ્ટ કરીએ કેવી છે. ચાલો આપણે ટેસ્ટ તો કરીએ પેલા. ખા કેવી લાગે? મસ્ત જ હોય જો કે સરસ છે, મસ્ત છે. ચાલો ખાવા આપણે ખાઈ લઈએ હવે આરામથી. મેચ ચાલુ છે, આ લોકોની IPL કિક ચાલુ છે, તો આપણે એમાં કંઈ ઇન્ટરેસ્ટ નથી. હવે આપણે ખાવામાં ઇન્ટરેસ્ટ રાખીએ. એટલે ભાઈ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ. જય માતાજી, મળીએ પછી નવા વિડીયોમાં. આવજો, બાય બાય, ટાટા, ગુડ નાઇટ, સી યુ. કાલે આવજો.